આ જગતમાં સત્ય શું છે? આ જગતમાં સત્ય માત્ર ઈશ્વર છે. શું કામ? આજ આપણે અહીંયા છીએ, કાલ હોય ન હોય એનું નક્કી નથી. સત્ય એટલે કે જે વસ્તુ હંમેશા રહે છે. આપણે નહોતા તેદી ભગવાન હતા, આપણે છી તોય ભગવાન છે, અને આપણે કાલ વયા જાશું ને તોય ભગવાન રહેશે જ. માટે ભગવાન એકમાત્ર સત્ય છે, સત્ય છે અને સત્ય છે. બીજું કીધું ચિત્ત, જેનામાં જ્ઞાન છે ઈ પણ ભગવાન છે. ત્રીજું કીધું આનંદ સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. એટલા માટે જ જ્યારે હું ને તમે ઘણી બધી વાર કથાઓ સાંભળી છે ને, છતાંય વારંવાર આપણે આ કથામાં આવીએ છીએ. શું કામ? આપણને આનંદ આવે છે. ભગવાન પોતે આનંદના દાતા છે. આપણે એના ગુણગાન ગાવા બેસી તો આપણને આનંદ જ આવે. ભગવાનને કીધું સચ્ચિદાનંદ રૂપાય. પણ આ ભગવાન કામ શું કરે? તો કે વિશ્વોત્પત્ત્યા દિહેતવે. આ વિશ્વનું સર્જન કરે, પાલન કરે અને સમય જતા સંહાર પણ કરે. તો તમે કહેશો આ તો આપણે કરી, સંતતિ ઉત્પન્ન આપણે પણ કરી, પાલન કરી, સંહાર તો ભગવાનના હાથમાં છે. તો આપણામાં અને ભગવાનમાં ફેર શું? તો કે આપણે પાલન કરી છે ને, પણ આપણને અભિમાન છે. જોયું ને, આ બે છોકરાને હું સાચવું છું. જોયું ને, આ બધું હું કરું છું, આના ફીના પૈસા હું ભરું છું. આપણને અભિમાન છે. પણ ભગવાન આ આખી સૃષ્ટિનું સર્જન કરે, આ આખી સૃષ્ટિનું પાલન કરે અને સમય જતા સંહાર કરે. પણ ભગવાનને લેશ માત્ર પણ અહંકાર નથી. માટે કીધું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યા દિહેતવે. પછી ભગવાન શું કરે? તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આપણા જીવનમાં 3 પ્રકારના દુઃખ હોય: આધિ, વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે શું? આપણી પાસે જે વસ્તુ નથી ને એનું આપણને દુઃખ. ઓની પાસે મોટી ગાડી છે, આપણી પાસે નથી, આ આધિ નામનું દુઃખ. ઓને ધંધો સારો ચાલે, આપણે નથી હાલતું, આ આધિ નામનું દુઃખ. આપણું શરીર કોઈક રોગથી પીડાય છે, આ વ્યાધિ. અને ઉપાધિ એટલે એ તો બધાયને છે જ ને. આપણી પાસે જે વસ્તુ છે છતાંય આપણને દુઃખ આપે છે ને, આ દુઃખ એટલે ઉપાધિ. સંતાન છે પણ ઉપાધિ કરાવે એવા છે, આ ઉપાધિ.